ભુજમાં લેવા પટેલ એક્ઝિબિશનના આજે બીજા દિવસે પણ લોકોનું આકર્ષણ યથાવત રહેવા પામ્યું છે। ખાસ કરીને આ વખતે કચ્છ ઉપરાંત કચ્છ બહારથી પણ મોટી સંખ્યામાં વેપારીઓએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે, ત્યારે લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે। એક્ઝિબિશનના આયોજકો અરવિંદ રૂપાલિયા, અશ્વિન વરસાણી, અજય વરસાણીએ વધુને વધુ લોકોને એક્ઝિબિશનની મુલાકાત લેવા જણાવ્યું હતું। ખાસ કરીને ઔદ્યોગિક પ્રદર્શન ઉપરાંત દરરોજ વિવિધ વિષયો પરના સેમિનાર વેપારીઓ અને લોકોને આકર્ષી રહ્યા છે। આયોજકોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ પ્રોગ્રામ અમે બીજી વખત કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમે ફર્સ્ટ ટાઈમ તો સારો એવો આપણે કાર્ય કર્યું હતું। અત્યારે આ બીજી વખત આપણે એટલું બધું હાર્ડ નથી પડેલું, કેમ કે આપણો જે ફર્સ્ટ ટાઈમનો પ્રોગ્રામ હતો એ બહુ સક્સેસફુલ હતો, તો જેથી અત્યારે અમે જે મહિનાની અંદર જ આ બધી તૈયારી કરેલી છે કમ્પ્લીટ, ને મહિનામાં અમને સારો એવો સ્ટોલનો રિસ્પોન્સ બી મળ્યો એક્ઝિબિશનનો। અત્યારે આપણે અહીંયા એક્ઝિબિશનમાં એક સ્ટોલ ફૂલ થઈ ગયેલ છે ને બધું કમ્પ્લીટ અમારા જે 10ની કમિટી છે, કમિટીએ સંભાળેલું છે કામકાજ। આ એક્ઝિબિશનમાં આપણે એગ્રીકલ્ચર રિલેટેડ, કન્સ્ટ્રક્શન રિલેટેડ, નાને મોટે ફૂડને રિલેટેડ બી છે, તેમાં નાની મોટી લેડીઝને જે આપણે કાપડને રિલેટેડ બી છે, એજ્યુકેશન રિલેટેડ છે। આનો મતલબ કે ઓલમોસ્ટ બધે આપણે પ્રોડક્ટ મળી જાય છે અહીંયા। આ માટેનો ઉદ્દેશ્ય એ છે કે આપણે જે અહીંયા લોકો બિઝનેસ કરે છે એ લોકોને ઘણી વખત બહાર એના બિઝનેસમાંથી ફ્રી નથી થતા, તો એ લોકોને આઈડિયા નથી આવતા, તો આપણે આ ટાઈપનું એક્ઝિબિશન કરીએ જેથી બધાને આઈડિયા આવે કે ભાઈ આમ પોતાના જ બિઝનેસમાં કાંઈ એક્સપાન્ડ થતું હોય તો એ એક્સપાન્ડ કરી શકે અને બીજે બહારેથી કાંઈ હેલ્પ મળી શકે એના માટે।